श्री वल्लभाधीश की जय, श्री गोवर्धन नाथ की जय, श्री बालकृष्ण लाल की जय, श्री गुरुचरणारविंदाय नमः। અધ્યાય 27 પુરંજન આખ્યાન. પુરંજનની શોચનીય સ્થિતિ. નારદ વાચ. આ નારદજી પ્રાચીન બહિષ રાજાને દેહ અને બુદ્ધિનું આખ્યાન સંભળાવી રહ્યા છે. ઇત્યમ પુરંજનમ સમ્યક વશમાન્ય વિભ્રમમઃ પુરંજની મહારાજા રેમે રમયતી પતિમ. આનું સારાર્થ દર્શન. નારદજી કહે છે કે પ્રાચીન બર્હિષ રાજા આવા પ્રકારે સ્ત્રી પુરંજન રાજાને પોતાના સ્વરૂપથી વશ કરી બંને જણ રમણ કરવા લાગ્યા. આ રાજા આ સ્ત્રી સાથે વિષય સુખમાં આસક્ત થઈ રાત દિવસ એની સાથે રમણ કરવા લાગ્યા. આ બંને જણાઓને રમણ કરતા અર્ધા ક્ષણની પેઠે યુવાવસ્થા સમાપ્ત થઈ અને રાણીના ગર્ભથી આ રાજાને 1100 પુત્ર થયા. તેમજ આ રાણીના ગર્ભથી સારી રૂપવતી શીલ ઉદાર ગુણવાળી 110 કન્યાઓ થઈ. આ પુત્રોને અને કન્યાઓનો સેંકડો એટલે કે કેટલાય સંતાનો થયા. આવી રીતે આ પુરંજન રાજા, હે પ્રાચીન બર્હિષ, તમારી પેઠે પશુ મારવાના ભયંકર હજારો યજ્ઞો કરી દેવપિતૃઓને વિવિધ કામનાઓથી તૃપ્ત કરવા પ્રવૃત્ત થયા. આવી રીતે આ પુરંજન રાજાને કુટુંબમાં આસક્ત થઈને મસ્ત બને ઘણો કાળ વીતી ગયો. આ વેળાએ ઓચિંતો જે સંસારના પ્રાણી માત્રને પ્રિય લાગે એવો ચંડવેગ નામનો 360 ગંધર્વ અને 360 ગંધર્વીઓ કાળા અને ધોળા રંગવાળી એવી 720ની સેના લઈ ચંડવેગ પોતાની સેના સાથે આ પુરંજન રાજાના 9 દરવાજાવાળા નગરને ચારે બાજુથી હવે ઘેરો ઘાલ્યો છે. આ વેળાએ 5 મુખવાળો ફૂંફાડા મારતો આ નગરની રક્ષા કરનારો સર્પ આ ગંધર્વ ગંધર્વીઓના સાથે ઘણા વખત સુધી લડ્યો, છતાં પણ આ ચંડવેગની સેના પ્રબળ હોવાથી આ સર્પ તેઓને જીતી શક્યો નહીં. આટલી મુસીબતમાં પોતાનું નગર પહોંચી ગયું છે, છતાં પણ આ પુરંજનને ભાન આવ્યું નથી. એટલામાં એક કાળ પુરુષની નવજવાન કન્યા પોતાને વરવા માટે વરની ઈચ્છા કરતી પોતાના ભાઈ પ્રજ્વારને સાથે લઈ પૃથ્વીમાં ફરવા લાગી. પણ આ કાળ કન્યાને દુર્ભાગ્યવશ જાણી એને કોઈ વરવા તૈયાર થયું. એટલામાં નારદજીએ કહ્યું કે પ્રાચીન બર્હિષ રાજા, હું બ્રહ્મલોકમાંથી મૃત્યુલોકમાં આવ્યો. એ મારા સ્વરૂપને જોઈ પ્રસન્ન થઈ મને વરવા એ કાળ કન્યાએ ઈચ્છા કરી, પરંતુ હું તો બ્રહ્મચારી છું એટલે એની સાથે લગ્ન કરવાની મેં ના પાડી દીધી. તેથી મને શ્રાપ દઈ પોતાની ઈચ્છા ભંગ થવાથી તે કાળ કન્યા ફરતા ફરતા આ 9 દરવાજાના નગરમાં જે ચંડવેગે પોતાની સેના સાથે ઘેરો ઘાલ્યો હતો એ નગરના સ્વામી પુરંજન સાથે વરવા નિશ્ચય કર્યો છે. તે યવનોના રાજા ચંડવેગે આ કાળ કન્યાને પોતાની બેન માની પુરંજન રાજાના નગરને વશ કરવા યુદ્ધ કરવા લાગ્યા. પુરંજન રાજાને આ સ્ત્રી સાથે રહી રમણ કરતા ઘણો સમય વીત્યો. તેમાં યવનોના રાજા ચંડવેગે પોતાની સેના તથા કાળ કન્યાને સાથે લઈ પુરંજન રાજાએ નગર સાથે યુદ્ધ કર્યું. એનું તત્વ અહીંયા આપ્યું છે. તેમજ પુરંજન રાજાને 1100 પુત્ર અને 110 કન્યાઓ થઈ એનું તત્વ પણ આપ્યું છે. પુરંજન રાજારૂપ આ મનુષ્ય દેહ ધારણ કરનાર જીવ, આ દેહની 11 ઇન્દ્રિયો છે તે ઇન્દ્રિયોના વિષયરૂપ સેંકડો બાળકો છે. એના વિષયરૂપ સેંકડો બાળકો થયા. તેમજ આ મનની પંચ પર્વ અવિદ્યા છે અને કર્મેન્દ્રિયોની 5 તન્માત્રા શબ્દ સ્પર્શરૂપ રસ ગંધ આવી સેંકડો કન્યાઓ છે. પુરંજન રાજા પોતાની બુદ્ધિ સ્ત્રીરૂપી સ્ત્રી સાથે આ મનુષ્ય દેહરૂપી નગરમાં જીવરૂપી પુરંજન રહે છે. આ વેળાએ આ 1 વર્ષ રૂપી જે પ્રચંડ યવનોનો રાજા, જેના સાથે 360 ગંધર્વ રૂપી દિવસો છે, તેમજ 360 ગંધર્વીઓ ધોળી અને કાળી જે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની રાત્રિઓ છે. આ 720ની સેનાને લઈને સેનાપતિ પ્રચંડ વેગ એટલે વર્ષવાળી કાળ મૃત્યુદેવની કન્યા એટલે કાળ કન્યા એટલે જરા અવસ્થા એટલે ઘડપણને સાથે લઈને આવી છે.
આપણા દેહરૂપી નગરને દર વર્ષે નવી નવી સેના લઈને ઘેરો ઘાલે છે, પરંતુ આપણે સચેત થતા નથી. પરંતુ જે દિવસે આપણી વર્ષગાંઠનો છેલ્લો દિવસ પૂરો થાય, એ દિવસે આપણે ખુશી થઈ છીએ. એ દિવસે નાટક સિનેમા જોવા જઈએ છીએ, સારું ખાવાનો વિષયાદિક ભોગવવામાં આસક્ત થઈએ છીએ. વર્ષના અંતે જ્યારે આપણો વર્ષગાંઠનો છેલ્લો દિવસ પૂરો થાય છે, એ દિવસે આપણને એક વર્ષ દાડામાં સત્કાર્ય કેટલું કર્યું ને અસત્ય કાર્ય કેટલું કર્યું એ પાપ પુણ્યની ગાંઠ ઉગાડવાનો એ છેલ્લો દિવસ હોય છે. એમાં પાપ પુણ્યનો સરવાળો એ દિવસે મેળવવાનો હોય છે. એ બદલ એ વર્ષગાંઠના દિવસે આપણે સત્કાર્ય નથી કરતા, દાન પુણ્ય નથી કરતા. અવળા વિષયની અંદર આપણે આસક્ત થઈએ છીએ, પાપની ગઠરીઓ વધારે બાંધતા જઈએ છીએ, મજબૂત કરીએ છીએ. આજ આપણી મહાન ભૂલ છે. આ વિચારો આ અધ્યાયથી દરેક સમય અને પોતાના જન્મદિવસનો છેલ્લો દિવસ વર્ષગાંઠ એ દિવસો તો ખાસ યાદ રાખીએ. પોતાના વરસ દાડાની કરેલી ભૂલચૂકો પ્રભુ પાસે ક્ષમા માંગીએ, પ્રભુનું ભજન દાન પુણ્ય વગેરે કરીએ. એ મનુષ્યના જીવનને ધારણ કરવાવાળા પ્રાણીઓએ ખાસ યાદ રાખવાનું છે. કારણ આ ઘડપર રૂપી જે જરારૂપી જે ઘડપણ છે, જે વૃદ્ધાવસ્થા છે, આ કાળકન્યા, તેને આપણે નોતરું દેવા ઈચ્છતા નથી. પરંતુ 40-45 વર્ષ થયા છતાં પણ આપણે ઈચ્છા ન કરીએ, પ્રભુ ભજન ન કરીએ, પ્રભુ સ્મરણ ન કરીએ, તો આ ડાકણ, આ ગડપણ આપણી સાથે લગ્ન કરી લે છે. વલ્લભાધીશ કી જય. ચિરંજીવ લાલ. પુષ્ટિ સિદ્ધાંત દર્શન. પુષ્ટિ માર્ગમાં આવેલા વૈષ્ણવનું આપણા શ્રી આચાર્યજી મહાપ્રભુજી ના સિદ્ધાંત મુજબનું કર્તવ્ય છે. આપણા મનમાં ઉત્પન્ન થતી ખોટી વાસનાઓ, અસદ વિચારો, એના મોહમાં આ પુરંજન રૂપી જીવને ફસાવવો નહીં. વાસના અને ખોટા વિચારો રૂપી પુત્ર અને કન્યાઓના મોહમાં આસક્ત થવું નહીં. પુષ્ટિ માર્ગની મર્યાદા મુજબ જે જીવ શરણે આવેલો હોય એને પોતાના ખાસ કર્તવ્યનું નિશાન હર સમય યાદ રાખવું જોઈએ. કારણ કે આ પ્રત્યેક વર્ષરૂપી ચંડવેગ રાત્રિ દિવસરૂપી 720 સેનાઓ લઈને સાથે આવે છે. આપણા મનુષ્ય દેહરૂપી નગરને ઘેરો ઘાલે છે. આ જીવાત્માને જરા ભરખી જાય છે, દેહથી છૂટો કરવા તૈયાર બની જાય છે. તેથી આપણા પ્રભુનું નિશાન આપણે ભૂલી ગયા હોઈએ તો આપણે આ દેહ ફરી ધારણ કરવો પડે છે. ફેરો નકામો જાય છે. પ્રજ્વારો અવમ મમ ભ્રાતા ત્વમ ચ મે ભગિની ભવા ચરાભ્યુ ભામ્યામ લોક કે અસ્મિન વ્યક્તો ભીમ સૈનિક. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં ચતુર્થ સ્કંદ વિશે અધ્યાય 27. શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપા તેજાપ્ય. અધ્યાય 28. પુરંજન આખ્યાન. સ્ત્રીના ચિંતનથી પુરંજનનો સ્ત્રીનો અવતાર અને છેવટે એનો મોક્ષ. નારદવાચ. સૈનિકા ભય નામનો યે બર્હિષ્મન દિષ્ટકારિણઃ પ્રજ્વાર કાલ કન્યાભ્યામ વિચેરુવનિ મીમામ. સારાર્થ દર્શન. જય હો પ્રભુ. ચિરંજીવ લાલ. નારદજી કહે છે, હે પ્રાચીન બર્હિષ રાજા, કાળ કન્યા પોતાના પ્રજ્વાર નામના ભાઈ સાથે લઈ ચંડવેગ સેનાપતિ સાથે જોડાયા. હવે આ 9 દરવાજાની પુરીમાં રહેનાર આ પુરંજન રાજા, જે નગરની રક્ષા કરનારો કોટવાળ 5 ફણાવાળો સર્પ એ ગરડો થયો હતો, ચારે બાજુથી નગરીને રોકી લીધી. આ કાળ કન્યા પણ પુરંજન રાજા સાથે બળાત્કારે લગ્ન કર્યું, એના નગરનો ઉપભોગ કર્યો અને પછી ચંડવેગની સેના આ 9 દરવાજાની પુરીને ચારે બાજુથી પીડવા લાગી, પીડા આપવા લાગી. આ પુરી શત્રુઓ દ્વારા નાશ થતી નજરે જોઈ, તેમજ પોતાની સાથે એક કાળ કન્યા નામની નવી બૈરીએ લગ્ન કર્યું, નવી સ્ત્રીએ લગ્ન કર્યું. આ કાળ કન્યા નામની જે નવી સ્ત્રી હતી, એને જરા નામની આ સ્ત્રીએ પુરંજન સાથે લગ્ન કર્યું. તેનાથી ભયંકર ચિંતામાં પડી એ કાળ કન્યાને કોઈ રીતે મુક્ત કરવાને આ પુરંજન સમર્થ થયો નહીં.
આ વેળાએ ભયનો પુત્ર કાળકન્યાનો ભાઈ પ્રજવાર આ નવ દરવાજાના નગરમાં અગ્નિનો દાહ કરવા લાગ્યો. હવે પુરંજન એ અગ્નિથી કુટુંબની રક્ષા કરવા અસમર્થ થઈ ગયો. સામર્થ્ય જતી રહી. અગ્નિથી ઘેરાયેલો રાજા હવે રડવા માંડ્યો છે, અસહાય થઈ ગયો છે. આ વખતે પોતાના બાળકો, દીકરીઓ ઇત્યાદિ કુટુંબ સાથે, ઘરના વૈભવ સાથે અહંતા મમતાત્મક જે એનો સંસાર હતો, જે મૂર્ખબુદ્ધિ વાળો પુરંજન રાજા પોતાની સ્ત્રીમાં ચિત્ત લગાડી જે ધ્યાન કરતો હતો, હવે આ નગર છોડીને જવાનો એને વખત આવ્યો છે. આ વેળાએ એની વાસના સ્ત્રીમાં હતી અને વિચાર કરવા લાગ્યો કે આ મારી ભાર્યા એકલી મારા વગરની અનાથ થઈ કુટુંબને કેમ કરી પોષણ કરશે. આવા અનેક પ્રકારે સ્ત્રી માટે ચિંતા કરતો હતો. આ વેળાએ કાળકન્યાનો પિતા એને નગરમાંથી બહાર કાઢવા આવી પહોંચ્યો. આ પછી ચંડવેગની સેના અને ચંડવેગ કાળકન્યા ભય નામના સ્વામીને સાથે લઈ પુરંજન રાજાને નગરમાંથી બહાર કાઢ્યો અને આ નગર આ સૈન્ય મળી શસ્ત્રો દ્વારા તોડવા માંડ્યું. પુરંજન રાજાને આ નવ દરવાજાની નગરી છોડતી વખતે પોતાની સ્ત્રીમાં જીવ રહ્યો. તેથી વિદર્ભ દેશના રાજાને ત્યાં આ કન્યાના રૂપથી આ પુરંજન અવતર્યો. હવે એ વિદર્ભ દેશની કન્યા પૂર્વ જન્મે જે પુરંજન હતો એ કન્યાનું મલયધ્વજ નામના રાજા એને યુદ્ધમાં જીતી એની સાથે આ કન્યા સાથે લગ્ન કર્યું. એનાથી એને પણ હજારો સંતાન થયા. પછી મલયધ્વજ નામનો રાજા પણ પોતાના પુત્રોને રાજ્ય આપી હવે શ્રી કૃષ્ણની આરાધના કરવા વનમાં ગયો. આ વેળા પૂર્વનો જે પુરંજન રાજા જે અત્યારે રાણી બન્યો છે એ પોતાના પતિની સાથે તામ્રપર્ણી નદીનો જે કિનારો હતો ત્યાં બંને આ સ્ત્રી ભરથાર પતિ પત્ની બંને કંદમૂલ ફળનો ખોરાક લઈ શીતોષ્ણ દુઃખોને સહન કરી તપ કરવા લાગ્યા. પરબ્રહ્મમાં આત્માને જોડ્યા. રાજાએ અને રાજાએ દેહ છોડી દીધો. આ વેળાએ રાણીએ જે વલકલ વસ્ત્ર પહેરેલી હતી પોતાના પતિના દેહમાંથી જીવ ગયો જોયો. પોતાના આત્માની રક્ષા કરનાર હવે કોઈ નથી એમ જાણીને રડવા લાગી. પતિ માટે અનેક જાતના વિલાપ કરવા લાગી. પછી કાષ્ઠની ચિતા તૈયાર કરી પોતાના પતિનો દેહ મૂક્યો છે. પોતે પતિ સાથે સતી થવા તૈયાર થઈ. આ વખતે પૂર્વજન્મનો એનો મિત્ર જેનું નામ અવિજ્ઞાત નામ હતું એ બ્રાહ્મણનો રૂપ ધારણ કર્યું. આ રાણીને ચિતામાં ચડતા રોકી આશ્વાસન આપ્યું અને કહ્યું, આ તારો પતિ નથી જેના માટે તું રુદન કરે છે ને, અને વળી આપણે મિત્રો તો હતા, સાથે ફરતા હતા, એ શું તને યાદ નથી? મેં તને ઘણી ના પાડી પણ તું મારી ભાઈબંધી મૂકી આ સંસારના ભોગ ભોગવવા પૃથ્વીમાં ગયો, એનો આ દંડ ભોગવવો પડ્યો છે. આપણે બંને તો માન સરોવર ઉપર રહેવાવાળા હંસ ભાઈબંધ છીએ. આ બધી માયા તું મૂકીને ગયો. માયા મારી રચેલી છે. જેમ કોઈ પુરુષ મોઢું કાચમાં જુએ છે એ વેળાએ એ પોતાના એક ચહેરાના બે ચહેરા એને દેખાય છે. પ્રતિભા એવી એને દેખાય છે. તારામાં અને મારામાં અંતર છે. આવી રીતે આ માન સરોવર ઉપર રહેવાવાળા હંસે પોતાના ભાઈબંધ હંસને બોધ આપ્યો. આ વખતે પૂર્વની સ્મૃતિ જે નષ્ટ પામી હતી એ સ્મૃતિ પાછી એને પ્રાપ્ત કરી. તેથી રાણીને સ્ત્રી રૂપ બદલાઈ પુરુષ રૂપને પ્રાપ્ત થઈ પોતાના અવિજ્ઞાત મિત્રને એને ઓળખી લીધો. નારદજી કહે છે કે પ્રાચીન ભરીશ રાજા, આ મેં આધ્યાત્મ જ્ઞાન પરોક્ષ દ્રષ્ટાંતથી આપને જણાવ્યું, કારણ કે ભગવાનને પરોક્ષ જ્ઞાન અત્યંત પ્રિય છે. પ્રભુના ચરણોમાં અનંત કોટી દંડવત. હવેનું તત્વાર્થ દર્શન. આ પુરંજન નામનો આ જીવાત્મા જ્યારે આ નવ દરવાજાની નગરી મનુષ્ય દેહમાં પૂર્વ સંસ્કારને અંગે આવે છે એ વખતે આ દેહ સાથે જોડાયેલા વિષયો તેમજ કુટુંબીઓ સાથે વાસનામાં ભરાઈને પોતાનું નવીન વય આયુષ્ય ખલાસ કરી નાખે છે. આ જીવને ભાન રહેતું નથી. પરમાત્માને ભૂલી સંસારના વિષય મોહમાં હદપાર આસક્ત થાય છે. એનું દેહરૂપી નગર તોડવા માટે સેનાપતિ રૂપ વર્ષનો કાળ રાત્રિ દિવસ રૂપી 720ની સેના લઈ દર વર્ષે આપણે આયુષ્યથી ક્ષીણ કરવાને માટે આવી પહોંચે છે. અને એક બુદ્ધિરૂપી સ્ત્રી જે પરણેલી છે અને આ બીજી સ્ત્રી ઘડપણ એટલે જરા સાથે બલાત્કાર એનું લગ્ન થયું, આ વાતનું પણ આપણને ભાન રહેતું નથી.
આ સમયે પ્રજવાર નામનો કાળકન્યાનો ભાઈ કાળજ્વર આ નવ દરવાજાની પુરીમાં અગ્નિદાહ લગાડે છે. આ સમયે મૃત્યુ નામનો એ કાળકન્યાનો ઘડપણનો પિતા આ દેહમાંથી જીવને બળાત્કારે છૂટો કરે છે. આ વખતે પોતાની ઈચ્છા જે વિષયોમાં રહી ગઈ હોય આ બધી જ વાસનાને સાથે લઈ તેમજ સ્ત્રી ઉપર આસક્ત હોય તો સ્ત્રીની વાસના સાથે રાખી કોઈ પવિત્ર શાળા કુળમાં સ્ત્રીની વાસના રાખી કોઈ પવિત્ર શાળા કુળમાં સ્ત્રી રૂપથી તે પ્રગટ થાય છે. પરંતુ સ્ત્રી રૂપમાં એનું લગ્ન થયા પછી પતિ સાથે સતી થવા ઈચ્છા કરી અગ્નિમાં બળવા તૈયાર થાય છે. ત્યારે પોતાનો પૂર્વ મિત્ર અવિજ્ઞાત સખા એટલે પરમાત્મા પોતાનો જે અંશ છે આ જીવ છે આ જીવને આ જીવરૂપ પુરંજન આ માયા મોહમાંથી છોડાવવા માટે પ્રભુ દર્શન આપે છે, પોતાનું ભાન કરાવે છે. શ્રી ગોવર્ધનનાથ ઉપર લખેલી બધી જ ઘટનાઓ આ મનુષ્યને પોતાના જીવનમાં પ્રત્યેક પ્રાણી માત્રે લેવા જેવી છે. આ મનુષ્ય દેહમાં આવ્યા પછી જે વસ્તુમાં આપણી વાસના વધારે ભરાતી હોય આ વસ્તુમાંથી ધીરે ધીરે અહંતા મમતાનો આપણે ત્યાગ કરવો જોઈએ. આ અધ્યાયનું આ તાત્વિક દર્શન છે. આ બાબત માટે ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ પણ અર્જુન પ્રત્યે આજ્ઞા કરે છે કે હે અર્જુન, આ દેહ ત્યાગ કરતી વખતનો શ્લોક નીચે મુજબ છે. તમ યમ વાપી સ્મરમ ભાવંત્યજ્યન્તે કલેવરમ તમ તમેવૈતિ કૌંતેય સદા તદભાવ ભાવિતઃ. આ શ્લોકનો અર્થ અહીંયા આપ્યો છે. હે કુંતીના પુત્ર અર્જુન, આ જીવાત્મા આ દેહને છોડતી વખતે આપણા હૃદયમાં જે ભાવો જે વાસનાઓ સાથે જોડાય છે એને આ દેહ છોડ્યા પછી એની વાસનાનું દેહ બીજા જન્મમાં પ્રાપ્ત કરવું પડે છે. આ ભગવાનના સિદ્ધાંત વડે મનુષ્યને ઘરમાંથી વાસના કોઈ રીતે પણ નિર્મૂલ થાય એવો અભ્યાસ દ્વારા સદા પ્રયત્ન કરતા રહેવું જોઈએ. પુષ્ટિ સિદ્ધાંત દર્શનમાં પ્રભુ કહે છે શ્રી આચાર્ય ચરણારવિંદાય નમઃ, શ્રી ગુરુ ચરણારવિંદાય નમઃ, શ્રી ગોવર્ધનનાથ કી જય. મહાપ્રભુજીનો સિદ્ધાંત પણ ઉપર મુજબ છે. લોક વાસનાને નિર્મૂલ કરવા આપણી વાસના ઘર સંબંધી સ્ત્રી પુત્ર કુટુંબ લક્ષ્મી વગેરેમાં હોય આ બધી વસ્તુ પ્રભુને વિનિયોગ કરવાની ભાવના બ્રહ્મ સંબંધ પછી માની લેવી. મારું કશું નથી, જેને હું માનું છું એ મારાપણું જ હું પ્રભુને સમર્પિત કરું છું. આ દેખાતી વસ્તુ હું પોતે જ પોતાનો નથી. હે પ્રભુ, હું આપનો છું. કૃષ્ણ તવસ્તુ. તો વસ્તુ મારી છે એમ કેમ ગણાય? શ્રી કૃષ્ણ શરણમ મમ. આ બ્રહ્મ સંબંધનો સિદ્ધાંત મનમાં બરાબર સમજી લઈ આવા વર્તનમાં ચાલવા માંડે તો જાણી લેવું કે એને બ્રહ્મ સંબંધ લીધેલું છે અને અમલમાં મૂક્યું છે. આપણા પુષ્ટિ માર્ગના વાર્તાના પ્રસંગમાં ગંગા કિનારે રહેતા એક વિરક્ત ગૃહસ્થી વૈષ્ણવનો દાખલો છે કે જે કાશીના વિદ્વાન પંડિતે મહાદેવજીને પ્રસન્ન કરી પારસમણી પ્રાપ્ત કર્યો અને આ વિરક્ત વૈષ્ણવ સાથે એનો મેળાપ થયો. બ્રાહ્મણની વાસના છોડાવવા આ વિરક્ત વૈષ્ણવે પારસમણી ગંગામાં નાખી દીધો અને પોતાની પાસે પણ હતો જેનો એમને પણ ત્યાગ કરેલો પડી રહ્યો હતો. જે વાત જાણવાથી વિદ્વાન પંડિતમાં પરિવર્તન થયું, ત્યાગ ભાવના ઉત્પન્ન થઈ અને જીવન ત્યાગ ભાવથી વ્યતીત કર્યું. બર્હિષ્મનેત દધ્યાત્મમ પારોક્ષેણ પ્રદર્શિતામ યત પરોક્ષ પ્રિયો દેવો ભગવાન વિશ્ચભાવન. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં ચતુર્થ સ્કંદ વિશે અધ્યાય 28મો. શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપા તે જાપ્યમ. અધ્યાય 29મો. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રી ગુરુ ચરણારવિંદાય નમઃ. પુરંજન આખ્યાનનો ઉપસંહાર સ્ત્રી સંગથી સંસાર અને ઈશ્વર સંગથી મોક્ષ. આખું આખ્યાન આપણા જીવન પર છે. શ્રીમદ ભાગવતજી અદ્ભુતતાથી ભરેલું છે. પ્રભુનું આમ્ર રસ ફળ છે, અમૃત રસ છે, જે ભગવત રસથી ભરેલું છે, ભગવાન રૂપી રસથી ભરેલું છે અને ભક્તના સુખ બન્યા છે ભગવાન. એ કૃપાનું દાન જ્યાં જ્યાં બી જે ભક્ત પર કર્યું છે
એ રસરૂપ સ્વરૂપનું દર્શન એટલે આપણું શ્રીમદ ભાગવતજી પ્રભુનું વાંગમય શબ્દ સ્વરૂપ. પ્રભુના ચરણોમાં આપણે દંડવત પ્રણામ કરીએ. પુરંજન અધ્યાયનો ઉપસંહાર સ્ત્રી સંઘથી સંસાર અને ઈશ્વર સંઘથી મોક્ષ. પ્રાચીન બર્હિ રૂવાચ. હવે પ્રાચીન બર્હિ રાજા બોલે છે. ભગવંસ્તે વચો અસ્માર્મિન વચો અસ્માર્મિર્ન સમ્યગવ ગમ્યતે કવયસ્તદ્વિજાનંતિ ન વયમ કર્મ મોહિતા. આનું સારાર્થ દર્શન છે કે પ્રાચીન બર્હિષ રાજાએ આ પુરંજનનું આખ્યાન નારદજી ઋષિ પાસેથી સાંભળ્યું. એને આનંદ પ્રાપ્ત થયો. નારદજી ઋષિને પ્રાર્થના કરી, હે ભગવાન, આપે આ પુરંજનનું આખ્યાન મારી આગળ કહ્યું. એ આખ્યાનને મોટા વિદ્વાનો પણ ન સમજી શકે તો મારા જેવા માયા મોહ મમતામાં પડેલો જીવ કેવી રીતે સમજી શકે? માટે એનું ખરું તત્વજ્ઞાન હોય એ મને આપ સમજાવો. આ વાત સાંભળી નારદ ઋષિએ પુરંજન નામનો જીવાત્મા, 9 દરવાજાને મનુષ્ય દેહ, તેમાં બુદ્ધિરૂપી સ્ત્રી સાથે લઈ એનું રહેવું, 9 દરવાજા એટલે 9 ઇન્દ્રિય, આ સર્વ તત્વ આપણે આગળના અધ્યાયોમાં દર્શન કરી ગયા. હવે એનો અહીંયા વિસ્તાર નથી કરતા. હે પ્રાચીન બર્હિષ રાજા, આ જીવ તો ભૂખ્યા કૂતરા જેવો છે. જેમ ભૂખ્યો કૂતરો હોય અને ઘરોમાં રખડે છતાં ક્યાં એને સારું પોષણ મળે અને ક્યાં એને લાકડીથી માર પણ પડે, આવી જ રીતે આ જીવ પણ અનેક યોનિઓમાં ભટકતો ક્યાંક દંડક વિશેષ ભોગવે છે, કોઈક જગ્યાએ સુખ વિશેષ ભોગવે છે. આ કારણથી હે રાજા, ભગવાન વાસુદેવના ચરણારવિંદમાં ભક્તિ કરી સંસારથી વૈરાગ્ય પ્રાપ્ત કરવો, તેથી તમને પણ જ્ઞાન પ્રાપ્ત થશે. જ્યાં ભગવાનના ચરણારવિંદના મહાન નિર્મલ ભક્તોની વાણીના અમૃત ધારા નીકળેલા શબ્દોથી જે લોકો ભીંજાતા હોય છે, એ જ પ્રભુના ગુણનું વાદરૂપ વાણીના અમૃતનો રસ કર્ણપુટ દ્વારા જે જીવો પીતા હોય છે, એ લોકો, એ ભક્તો આ સંસારના સુખ દુઃખો, ભય, શોક, મોહ, કોઈ પણ સ્પર્શ એને આ રસથી જે પાન કરેલા જીવો હોય છે એને આ કશું જ સ્પર્શ કરતું નથી. વગેરે અનેક ભક્તિ અને જ્ઞાનના વિષયોથી પ્રાચીન બર્હિષ રાજાએ નારદજીને ઉપદેશ આપ્યો છે. પછી નારદજી પ્રાચીન બર્હિષને કહેવા લાગ્યા કે આ જીવ ઘરમાં સ્ત્રી, પતિ, પુત્ર, કન્યાઓ, ઘરનો વૈભવ, દેહની સાથે વળગેલા શત્રુઓ, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, માત્સર્ય, માયા, ઈર્ષા, દ્વેષ, અનેક જાતના શત્રુઓથી ઘેરાયેલો, છતાં પણ એનામાં લોકસુખની, લોકેશનાની કણિકા માત્ર છે એવા રસના ઇન્દ્રિયો, ઉપસ્થ ઇત્યાદિ ઇન્દ્રિયોના વિષયોમાં લલચાય છે. મન સાથે જીવ ભટક્યા કરે છે. છતાં આ જીવ, દુષ્ટ જીવને પછવાડે વળગેલો જે શત્રુ છે, જેને મહાન વિસ્મય હાથમાં બાણ લઈને રાખ્યું છે, આવા આત્માને મોહ પમાડનાર કાલચક્ર શત્રુને જોઈ શકતો નથી. માટે રાજા, તમે એ કાલરૂપી શત્રુ જોઈને સાવધાન થાઓ. આવા પ્રકારે મૈત્રેયજી કહે છે કે હે વિદુર, નારદે પ્રાચીન બર્હિષ રાજાને અનેક પ્રકારે આ માન સરોવરના હંસોનું આખ્યાન વર્ણન કર્યું. બ્રહ્મલોક બાજુ પ્રાચીન બર્હિષ રાજાની પૂજાનો સ્વીકાર કરી બ્રહ્મલોકમાં પધાર્યા. પ્રાચીન બર્હિષ રાજા પણ પ્રચેતાઓને રાજ્ય સોંપી કપિલદેવના આશ્રમમાં ગયા. એકાગ્ર મન દ્વારા શ્રી ગોવિંદના ચરણારવિંદમાં ભક્તિ કરી પ્રભુના ચરણોમાં પહોંચ્યા. મૈત્રેયજી કહે છે, હે વિદુર, આ નારદજીનું કરેલું પરોક્ષ જ્ઞાન, પુરંજનનું આખ્યાન જે કોઈ શ્રવણ કરશે અને કરાવશે તો એ વાસનાના દેહથી મુક્ત થશે. ઇત્યાદિક ફલાદિશ વર્ણન આ ભક્તિ મૈત્રેય ઋષિએ વિદુરજીને આખ્યાન સંભળાવ્યું છે. પ્રભુના ચરણોમાં, ઋષિઓના ચરણોમાં આપણા પ્રણામ. પ્રભુ ચરણોમાં દંડવત પ્રણામ. ગુરુ ચરણારવિંદમાં અનંત અનંત કોટી દંડવત પ્રણામ કે મને આજે આ ભાગવત રસનું પાન કરાવ્યું. આટલી બધી કૃપા પ્રભુએ કરી અને આપણી સૌની ઉપર ગુરુ કૃપા હી કેવલમ વર્ષાવી છે, તે બદલ હું મારા ગુરુ ચરણોમાં અનંત અનંત કોટી દંડવત પ્રણામ. પ્રભુના મહાપ્રભુજી શ્રી ગોસાઈજી પ્રભુ પૂજ્ય ગુરુ ચરણારવિંદમાં અનંત અનંત કોટી દંડવત પ્રણામ પ્રભુને કરું છું હૃદયપૂર્વક. જય હો શ્રી વલ્લભ.
આપણો જીવ દેહમાં આવેલો પુરંજન કહેવાય. તે અવિજ્ઞાતનો મિત્ર છે. અવિજ્ઞાતનો અર્થ છે નગ્નાયતે કનાપી સહ અવિજ્ઞાત. એનો અર્થ નીચે મુજબ છે કે એક કીટ, પતંગ, જીવજંતુથી માંડીને બ્રહ્મા સુધીના દેવ પણ જેના તત્વને અવિજ્ઞાત નામના પુરંજન રૂપ જીવનો જે મિત્ર છે, એ બ્રહ્મને વિસરીને માયાના મોહ મમતામાં ભરાવા એ મિત્રથી વિખૂટો પડ્યો સંસારમાં ભટકવા લાગ્યો. અનેક વાસનાઓ વળગવા લાગી. પૂર્વે આ ઇતિહાસ લખેલો એ અનુસાર પુરુષથી સ્ત્રીનો જન્મ લેવો તેમજ કાળચક્રની સેના વગેરેથી ઘેરાઈને દેહ છોડવો પડે. માટે મનુષ્ય દેહધારી જીવ માત્રનું કર્તવ્ય છે કે કોઈ રીતે પણ સંસારની વાસના મુક્ત થાય એવો માર્ગ લેવો. અને પ્રાચીન બહિષ રાજાના પશુમારક યજ્ઞોની બાબતમાં નીચે મુજબ તત્વ સમજવું જોઈએ. પશુ એટલે આ જીવ. આ દેહરૂપી માયાનું મંદિર ચંડિકા દેવીનું બલિદાનનું સ્થાન છે. એમાં પોતાના બલિદાન માટે બેઠો છે. એમાં આ કામ ક્રોધાદિક શત્રુઓ વગેરે એના ખરા મિત્રો બન્યા છે. ઈશ્વરને ભૂલાવે છે. સંસારની મોહમાળ જાળમાં વાસનામાં બાંધાય છે અને આ સર્વ જીવ પર ઘા કરે છે, એનો વધ કરે છે. એમાં કોઈ પૂર્વ સંસ્કારના લીધે અથવા કોઈ ભગવદ ભક્તના સંગથી સાવધાન બની જાય છે જે જીવ, એ ઉપરના કહેલા 6 શત્રુઓથી છૂટો પડી જાય છે. વાસનાઓનો વિજય મેળવે છે. પૂર્વનો મિત્ર વિજ્ઞાત સનાતન પૂર્ણ પુરુષોત્તમ ભગવાન એમને યાદ કરે છે, જીવને સંસારમાંથી છોડાવે છે. વામ માર્ગીય માતાના મંદિરમાં પશુનું બલિદાન કરનારાઓની નીચે મુજબ ભાવના છે કે આ પશુને મારી માતાનો ભોગ ધરીશું અને એ માંસ ભક્ષણ કરીશું. તો આવા માંસાહારી લોકોની ભાવના હોય છે, પણ ખરું તો એનો તાત્વિક સિદ્ધાંત આ છે જ નહીં. એનો સિદ્ધાંત તો આ છે કે માંસ શબ્દનો અર્થ છે સંસ્કૃત ભાષામાં પ્રણાલીથી નીચે મુજબ થાય છે. માં શબ્દનો અર્થ શબ્દરૂપવાળી અસ્મત શબ્દની બીજી વિભક્તિનું પહેલું વચન, તે હિસાબે મામ શબ્દનો અર્થ મને એવો થાય છે. હિન્દી ભાષામાં એનો અર્થ મુજકો એમ હોતા હૈ અને સહ એ શબ્દનો અર્થ પેલો થાય છે. આ અક્ષરો ભેગા કરી એક સળંગ અર્થ કરીએ તો એનો અર્થ નીચે મુજબ છે. મારી જેટલી ક્રિયાઓ તે સહ કહેતા પેલો પરમાત્મા એ નિમિત્તે થાવ. આ માંસ શબ્દનો અર્થ અહીંયા આપ્યો છે કે મારી જેટલી ક્રિયાઓ છે તે પ્રભુ પરક થાવ, પરમાત્મા નિમિત્તે થાવ. માટે આ સિદ્ધાંતને લઈને સદાચારી પુરુષોને તો મારા શરીરે બધી જ સત્ક્રિયાઓ થાવ એને પહેલા સનાતન પૂર્ણ પુરુષોત્તમ અંગીકાર કરે, આ ભાવના રાખવી. આ માંસ ભક્ષણનો તાત્વિક સિદ્ધાંત તેમજ પશુને યજ્ઞકુંડમાં હવન કરવો, એમાં પણ ઉપનિષદમાં નીચે મુજબ તાત્વિક સિદ્ધાંત છે કે આ જીવાત્માને પ્રણવરૂપી ઓમકારરૂપી ધનુષ્ય ઉપર ચડાવી એનો નિશાન પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ સાથે બાંધવું અને આ જીવને બ્રહ્મ સાથે અને જ્યોતિમાં લઈ પમાડી દેવો. આ યજ્ઞમાં પશુનો હવન કરવાની ભાવના ઉપનિષદમાં આ પ્રમાણ છે કે જીવે પોતાના પ્રણવરૂપી ધનુષ્ય ઉપર બાણ ચડાવીને આ નિશાન પરમ બ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ સાથે બાંધી દેવું અને એની જ્યોતિમાં લઈ પમાડી દેવું. આ એનો સાચો અને ખરો અર્થ છે. પુષ્ટિ સિદ્ધાંત દર્શન. પુષ્ટિ અને મર્યાદા બેમાં કેવલ નીચે જેટલો ફેર છે. મર્યાદામાં ઈશ્વર એટલે સનાતન બ્રહ્મ એને જીવ માત્ર માનવામાં આવે છે અને પુષ્ટિ માર્ગમાં તે સનાતન બ્રહ્મ શ્રી પુરુષોત્તમનો આ જીવ દાસ માનવામાં આવે છે. માટે પુષ્ટિ સિદ્ધાંત પ્રમાણે જીવનો દાસ પણ માનવો અને દૈત્ય ઉત્પન્ન કરવાના ઉપલક્ષમાં આ દૈત્ય જીવમાં ઉત્પન્ન થાય તો સનાતન બ્રહ્મ શ્રી પુરુષોત્તમને જીવ પર દયા ઉત્પન્ન થાય છે. તેના અસંખ્ય દોષો હોય છે તો પણ પ્રભુ પોતાના પ્રમેય બલથી આ દોષોને માફ કરે છે. પોતાના શરણાગત જીવને પોતાની લીલા પ્રાપ્તિ કરાવે છે. પરંતુ આ જીવ ઈશ્વરનો સખા એટલે મિત્ર પોતાને માને છે તે ઈશ્વર સાથે બ્રહ્મભાવનાથી તદાકર વૃત્તિ રાખી મર્યાદાનો મોક્ષ પ્રાપ્ત કરે છે. પરંતુ લીલાનો અનુભવ અને લીલાની પ્રાપ્તિ ગોલોકધામની પ્રાપ્તિ એને થતી નથી. માટે મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે જે શરણે આવેલો જીવ હોય એને પોતાનો પુરુષોત્તમનો દાસ માનતો હોય અને હે પ્રભુ આપ જ મારા સ્વામી છો, દાસોહમ કૃષ્ણ તવાસ્મી, આ ભાવના
આ ગદ્ય મંત્રને છેલ્લે બોલતા પંચાક્ષર મંત્રની ભાવના હૃદયમાં રાખી પ્રભુની ભક્તિ કરવી તો ગોલોક ધામની પ્રાપ્તિ થાય છે. અધ્યાત્મ પારોક્ષમિદમ મયા અધિગતમદભુતમ એવં સ્ત્રીઆશ્રમ પુષનૃચ્છન્નો અમુત્ર ચ સંશય ઇતિ શ્રીમદ્ભાગવત મહાપુરાણમાં ચતુર્થ સ્કંદ વિશે અધ્યાય 29મો શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપા તેજાપ્યમ શ્રી વલ્લભાધીશ કી જય. 9 ને 2 11 ઇન્દ્રિયોને પ્રભુમાં જોડીએ. આજે શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપા છે. આટલું સુંદર રસપાન પ્રભુએ કરાવી આપણને કૃતાર્થ કર્યા તે બદલ ગુરુ ચરણારીમાં અનંત અનંત કોટી દંડવત પ્રણામ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોવર્ધનનાથ કી જય. બાલકૃષ્ણ લાલ કી જય. યશોદોત્સંગ લાલિત કી જય. વ્રજાદિ પ્રજેશ્વર રચન લોચન પ્રાણ વલ્લભ પ્રભુ કી જય. જય જય શ્રી રાધે રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા मेरे मुरली मनोहर नंद लाला यशोदानंद नंदन तमे व्रजनाथा कृष्ण गोविंद गोविंद गोपाला राधे गोविंद गोविंद गोपाला श्री गोपी जन वल्लभ वाला राधा रमण हो मोरारी श्री यशोदा जी के लाला तमे भक्त वत्सल भगवान हरि कृष्ण गोविंद गोविंद गोपाला राधे गोविंद गोविंद गोपाला श्री वल्लभ विठ्ठल हो काना श्री वल्लभ विठ्ठल हो काना प्रभु गोविंद गोविंद गोपाला हो रास रमण मुरली वाला हो गोपी जनों नानी निज नाथा कृष्ण गोविंद गोविंद गोपाला श्री कृष्ण शरणं मम 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 श्री कृष्ण शरणं मम. श्री गोवर्धननाथ की जय. श्री बालकृष्ण लाल की जय. श्री वल्लभाधीश की जय. श्री गोसाई जी परम दयाल की जय. श्याम सुंदर श्याम ने महाराणी की जय. श्री गिरिराज बाबा की जय. श्री गुरु चरणारविंदाय समस्त वल्लभ कुलने अनंत कोटि दंडवत प्रणाम प्रभु कृपा थी. समस्त व्रज भक्तों वैष्णव भक्तों भगवदीयने अनंत अनंत कोटि प्रणाम सह प्रभु चरणમાં દંડવત પ્રણામ સહ આપ શ્રી સર્વેને જય શ્રી કૃષ્ણ જય શ્રી વલ્લભ જય જય શ્રી રાધે મારી વાણીને પ્રભુ ચરણમાં સમર્પિત કરું છું. દ્રઢઈન ચરણન કેરો ભરોસો દ્રઢઈન ચરણન केरो दृढ़ईन चरणन केरो भरोसो दृढ़ईन चरणन केरो श्री वल्लभनाथ चंद्र छटाबीन सब जग माज अंधेरो भरोसो
દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો ભરોસો। साधन और नहीं कली में, जासु होत निवेरो भरोसो, दृढ़इन चरणन केरो भरोसो, दृढ़इन चरणन केरो। सूर्य कहाँ कहे द्विविधा धरो, बिना मोल को चेरो भरोसो, दृढ़इन चरणन केरो भरोसो, दृढ़इन चरणन केरो। श्री कृष्ण।